નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સંસ્કૃત. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગદ્યપાઠ 20 સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટ્યમ. સંસ્કૃત ભાષાયાઃ એટલે કે સંસ્કૃત ભાષાનું વૈશિષ્ટ્યમ એટલે વિશિષ્ટતા. સંસ્કૃત ભાષાની વિશિષ્ટતા. હવે આ ગદ્યપાઠનો પહેલાં આપણે પરિચય જોઈએ તો આ પ્રમાણે છે કે સંસ્કૃત ભાષા ભારતની પ્રાચીનતમ એટલે કે સૌથી જૂનામાં જૂની ભાષા તેમજ આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા છે. તે ભારતની પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિની વાહક છે. વળી સંસ્કૃત ભાષા ભારતીય ભાષાઓની જ નહીં પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે. જનની એટલે માતા છે. પ્રસ્તુત પાઠમાં સંસ્કૃતની ભાષાકીય વિશેષતાઓની સાથે તેનામાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠને આપણે શબ્દશ સમજીએ તો પહેલો પેરેગ્રાફ, વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વાસાં ભારતીય ભાષાણાં જનની વર્તતે અથ ચ સંસારે યાઃ ભાષા સન્તિ તાસુ સા પ્રાચીનતમા ભાષા અસ્યાઃ ભાષાયાઃ અનેકવિધં વૈશિષ્ટ્યમ અસ્તિ. અત્ર ઉદાહરણ રૂપેણ કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ. હવે શબ્દશ જોઈએ તો વયમ એટલે આપણે, જાનીમઃ એટલે જાણીએ છીએ, યદ કે સંસ્કૃત ભાષા સર્વાસાં બધી ભારતીય ભાષાઓની જનની એટલે જનની માતા ને વર્તતે એટલે છે. અથ એટલે હવે, ચ એટલે અને, સંસારે સંસારમાં, યાહ એટલે જે, ભાષા એટલે ભાષા, સંતિ એટલે છે, તાસુ તેઓની, સા તે, પ્રાચીનતમ ભાષા છે, અસ્યાઃ આ, ભાષાયાઃ ભાષાઓનું, અનેકવિધમ અનેક પ્રકારે, વૈશિષ્ટ્યમ વિશિષ્ટતાઓ, અસ્તિ એટલે છે. અત્ર અહીં, ઉદાહરણ રૂપે, કિંચિત કેટલીક, વૈશિષ્ટ્યમ વિશિષ્ટતાઓ, પ્રદર્શયામઃ એટલે જોઈએ. હવે આ પેરેગ્રાફનું ભાષાંતર આપણે જોઈએ તો આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનની છે અને હવે સંસારમાં જે ભાષા છે તેઓની તે પ્રાચીનતમ ભાષા છે. આ ભાષાઓની અનેક પ્રકારની વિશિષ્ટતાઓ છે. અહીં ઉદાહરણ રૂપે કેટલીક વિશિષ્ટતાઓ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા પેરેગ્રાફ તરફ આગળ વધીશું. પ્રથમમ વૈશિષ્ટ્યમ એટલે કે સંસ્કૃત ભાષાની પહેલી વિશિષ્ટતા. પ્રથમમ એટલે કે પહેલી, વૈશિષ્ટ્યમ એટલે વિશિષ્ટતા. સંસારસ્ય સંસારના, ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય સ્ય એટલે સંસારના, સમસ્તેષુ સપ્તમી એકવચનનું રૂપ છે સમસ્તેષુ એટલે આખા, પુસ્તકાલયોમાં, પ્રાચીનતમ એટલે કે સૌથી જૂનામાં જૂનો, ગ્રંથ વર્તતે એટલે છે ને ઋગ્વેદ એટલે ઋગ્વેદ, સૌથી જૂનામાં જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. અયમ એટલે આ ને અપી એટલે પણ, આ પણ સંસ્કૃત ભાષાનો, એવ એટલે જ, ગ્રંથ એટલે ગ્રંથ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એવમ આ પ્રમાણે
આ પ્રમાણે સંસારનું પ્રથમમ એટલે પહેલું પુસ્તકમ અપી સંધિ છે. પુસ્તકમ વત્તા અપી પુસ્તકમ એટલે પુસ્તકને અપી એટલે પણ પુસ્તક પણ સંસ્કૃતસ્ય એવ સંસ્કૃતસ્ય એવ એટલે સંસ્કૃતનું ને એવ એટલે જ વર્તતે એટલે છે. ન એટલે નહીં ને તું એટલે પણ કસ્યાચિત એટલે કોઈ અન્યસ્યાહા એટલે બીજી ભાષાયા એટલે ભાષા ને આગળ નકાર આવેલો છે એટલે નહીં અન્ય કોઈ બીજી ભાષાનો નહીં. તો વિદ્યાર્થી મિત્રો બીજા પેરેગ્રાફનું ભાષાંતર બોલીશ. સંસ્કૃત ભાષાની પહેલી વિશિષ્ટતા છે સંસારના સમસ્ત પુસ્તકાલયોમાં સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આમ સંસારનું પહેલું પુસ્તક પણ સંસ્કૃત જ છે, પરંતુ કોઈ પણ બીજી ભાષાનું નહીં. વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજા પેરેગ્રાફ તરફ આગળ વધીશું. દ્વિતીયમ વૈશિષ્ટ્યમ સંસ્કૃત ભાષાયાઃ યા વર્ણમાલા અસ્તિ તત્ર યહ વર્ણક્રમઃ નિર્ધારિતઃ વર્તતે સહ વૈજ્ઞાનિકઃ તાર્કિકઃ ચ અસ્તિ પ્રકૃતિતઃ સર્વેભ્યઃ માનવેભ્યઃ યત ઉચ્ચારણતંત્રં પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસરણં કૃત્વા અત્ર વર્ણમાલાયાં વર્ણાનાં ક્રમઃ નિર્ધારિતઃ વર્તતે. ઉચ્ચારણતંત્રસ્ય અનુસારम् અકારસ્ય ઉચ્ચારણં પ્રથમં ભવતિ અતઃ વર્ણમાલાયાम् અકારः પ્રથમः વર્તતે. એવम् એવ વ્યંજનવર્ણેષુ કકારસ્ય ક્રમઃ પૂર્વં ચકારસ્ય ચ ક્રમઃ પશ્ચાત વર્તતે. તસ્યાપि કારણम् ઇદम् એવ અન્યાસુ ભાષાસુ યાઃ વર્ણમાલાः સन्ति તત્ર એતાદૃશઃ તાર્કિકઃ વૈજ્ઞાનિકઃ ચ ક્રમઃ ન મિલતિ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને શબ્દશઃ સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર ધ્યાન આપીને જોજો શબ્દના અર્થ. દ્વિતીયમ વૈશિષ્ટ્યમ એટલે કે બીજી વિશિષ્ટતા સંસ્કૃત ભાષાયાઃ સંસ્કૃત ભાષામાં યા જે વર્ણમાલા અસ્તિ છે તત્ર ત્યાં યહ એટલે જે વર્ણક્રમઃ વર્ણનો ક્રમ નિર્ધારિત એટલે નક્કીને વર્તતે એટલે છે સહ તે વૈજ્ઞાનિક ચ એટલે અને તાર્કિક એટલે તાર્કિક ને અસ્તિ એટલે છે પ્રકૃતિતઃ એટલે પ્રકૃતિના સર્વેભ્યઃ બધા માનવેભ્યઃ મનુષ્યો યત જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્તમ એટલે મળ્યું અસ્તિ એટલે છે તસ્ય તેનું અનુસરણ કૃત્વા કરીને અહીં વર્ણમાલાનો વર્ણનો ક્રમ નિર્ધારિત એટલે નક્કીને વર્તતે એટલે છે ઉચ્ચારણ તંત્ર અનુસાર અકારસ્ય અકારનું ઉચ્ચારણ પ્રથમમ એટલે પહેલા ભવતી એટલે હોય છે અતઃ આથી વર્ણમાળાનો અકાર પ્રથમ એટલે પહેલો વર્તતે એટલે છે એવમ એવ એની સંધિ છૂટી પાડતા એવમ વત્તા એવ આ પ્રમાણે એવ જ વ્યંજન વર્ણોમાં વ્યંજન એટલે શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો આપણે સ્વર અને વ્યંજન વિશે વ્યાકરણની અંદર શીખ્યા. તો વ્યંજનો જે છે ક ખ ગ એ વ્યંજન કહેવાય. તો વ્યંજન વર્ણોમાં કકારનો ક્રમ પૂર્વમ એટલે પહેલા ચકારસ્ય
ચકારનો ક્રમઃ ક્રમ, પશ્ચાત એટલે પછી ને વર્તતે એટલે છે, તસ્યાપી તસ્ય વત્તા અપી, તસ્ય એટલે તેનો, અપી એટલે પણ, તેનું પણ, કારણમ ઇદમ એવ, સંધિ છૂટી પાડતા કારણમ વત્તા ઇદમ વત્તા એવ, કારણમ એટલે કારણ ને ઇદમ એટલે આ ને એવ એટલે જ, આ જ કારણ છે. અન્યાસુ બીજી, ભાષાસુ ભાષાઓમાં, યાહા એટલે જે, વર્ણમાલા એટલે વર્ણમાળા, સંતિ એટલે છે, તત્ર ત્યાં, એતાદૃશ આ પ્રકારનો અથવા આવો, તાર્કિક તાર્કિક, વૈજ્ઞાનિક ચ એટલે અને વૈજ્ઞાનિક એટલે વૈજ્ઞાનિક, ક્રમ એટલે ક્રમ, ન મિલતી એટલે મળતો નથી, વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા પેરેગ્રાફનું ભાષાંતર જોઈશું. બીજી સંસ્કૃત ભાષાની બીજી વિશિષ્ટતા છે, સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે ત્યાં જે વર્ણનો ક્રમ નક્કી છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. કુદરતી અથવા પ્રકૃતિના બધા જ મનુષ્યો જેનું જે ઉચ્ચારણ તંત્ર, બધા જ મનુષ્યોને જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેનું અનુસરણ કરીને અહીં વર્ણમાળામાં વર્ણનો ક્રમ નક્કી છે. ઉચ્ચારણ તંત્ર અનુસાર અકારનું ઉચ્ચારણ પ્રથમ પહેલાં હોય છે, આથી વર્ણમાળાનો અકાર પહેલાં છે. આ પ્રમાણે જ વ્યંજન વર્ણોમાં કકારનો ક્રમ પહેલાં અને ચકારનો ક્રમ પછી છે. તેનું પણ આ જ કારણ છે. બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે ત્યાં આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ 3 પેરેગ્રાફ પછી પૂરું કરીએ છીએ. આવતા પીરિયડની અંદર આગળ વધીશું.